હું જીવનની કોઈ પરીક્ષાથી નથી ડરતો મોમ. પડકાર કોઈ પણ હોય, હું હંમેશા જીત્યો છું. આઈ નો બેટા. મોમ, તને ખબર છે ને, સ્કૂલ હોય કે સ્પોર્ટ્સ, હું હંમેશા ગોલ્ડ મેડલ લાવ્યો છું. બિઝનેસ હોય કે ડિબેટ, મેં ક્યારેય કોઈને મને હરાવવાની તક નથી આપી. પણ આ એક છોકરી, આ એક સામાન્ય છોકરી સામે આજે હું હારી ગયો. ના, તું હાર્યો નથી બેટા. શું હાર્યો નથી મોમ? શું હાર્યો નથી? અત્યારે આખું શહેર મારી પર હસી રહ્યું છે. મીડિયા, ન્યૂઝ ચેનલ, સોસાયટી બધા જ મારી સિદ્ધાર્થ પાટીદારની કેપેબિલિટીઝ પર સવાલ ઉઠાવી રહ્યા છે. સિદ્ધાર્થ, લુક એટ મી. પ્લીઝ આમ તૂટી નહીં જા. હું તને વચન આપું છું કે આપણે ફરીથી બધું ઠીક કરી દઈશું. એક સાધારણ છોકરી માટે થઈને તું શું કામ આટલો ડિપ્રેસ થાય છે? જો કાલથી તું કંઈ જમ્યો નથી, પ્લીઝ થોડું કંઈક ખાઈ લે. ના મોમ, અત્યારે મારા ગળા નીચે કંઈ જ નહીં ઉતરે. પણ સિદ્ધાર્થ, મોમ પ્લીઝ, મારા મનને ત્યારે જ શાંતિ મળશે જ્યારે હું સ્વાતિને એના કર્મોની સજા આપીશ. જે અપમાન મને મળ્યું છે એ અપમાન હું એને પાછું નહીં આપું ને, ત્યાં સુધી હું શાંત નહીં થઈ શકું. જીવનના દર એક પળ ઉપર હું એને ફીલ કરાવીશ કે સિદ્ધાર્થ પાટીદાર સાથે ગેમ રમવાનું પરિણામ શું આવે છે. જો આ બદલો જ તને શાંતિ આપવાનો હોય તો એક મા તરીકે હું તારી સાથે છું બેટા. મને વચન આપ, મુહૂર્ત પતે પહેલા તું ગમે ત્યાંથી દીદીને શોધીને લાવીશ જ. હું તને વચન આપું છું દીદી, પૃથ્વી ઊંધી ચત્તી કરી નાખીશ પણ રૂપા દીદીને તો શોધી જ લાવીશ. હું મંડપમાં જઈને બેસીશ તો પણ સિદ્ધાર્થ પાટીદાર તો મારી સાથે લગ્ન નહીં જ કરે ને. કેમ? કારણ કે હું આ બધા જ પાસા જોઈને લગ્ન કરવા માટે તૈયાર થઈ છું. પણ સિદ્ધાર્થ પાટીદાર કોઈ પણ સંજોગોમાં મારી સાથે લગ્ન કરવા તૈયાર નહીં થાય. કોણ છે તમે? હા સ્વાતિ, મને ખબર જ હતી કે આ અંધારા ઓરડામાં તને ઊંઘ નહીં આવે. હું ઠીક છું કોઈ, તમે ચિંતા ના કરશો. તને હજી પણ ખોટું બોલતા નથી આવડતું, પણ મારાથી તારી હાલત જોવાતી નથી. પિયરની યાદમાં જો તારી આંખો કેટલી સોજી ગઈ છે. સાચું કહું તો મધ્યમ વર્ગના પણ તમે માનભેર જીવતા હતા, અને અહીં જો તને જાનવરની જેમ ભંડારી દેવામાં આવી છે નહીં? ના ના, એવું કંઈ નથી અને મને કોઈ જ ફરિયાદ નથી. સમય જ બધું ઠીક કરી દેશે. ચૂપ થઈ જા. આ ગુંગળામણવાળા રૂમમાં હવા પણ નથી આવતી ને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. જેના નસીબમાં ખુલ્લું આકાશ હોય એમને છત મળી જાય તો એ પણ એ મહેલ જેવી જ લાગે છે. મોટી મોટી વાતો બોલવામાં સારી લાગે, પણ સાચું કહું તો ખરેખર મારાથી તારું દુઃખ જોવાતું નથી. આ ઘરમાં ભલે તારી પડખે કોઈ ના ઊભું હોય, પણ આ મીનાક્ષી ફોઈ હંમેશા તારી ઢાલ બનીને રહેશે. થેન્ક્સ કોઈ. માછલી જાળમાં ફસાઈ ગઈ છે, હવે એને તડપતી જોવાની મજા આવશે. સ્વાતિ, મનીષા ભાભી ભલે તારો ફોન લઈ લીધો હોય, પણ
મેં તારા ઘરે વાત કરી દીધી છે. માં પપ્પા રિંકુ એ લોકો મજામાં છે ને? હા, હું પણ એક દીકરીની મા છું. પિયરની સરખામણીમાં સાસરું જ્યારે જેલ બની જાય ને ત્યારે શું વીતે છે સારી રીતે જાણું છું. મને કોને ફોઈ તમે મા સાથે ઘરે વાત કરીને તો ઘરે બધું બરાબર છે ને? હા, ઘરે બધા ઠીક છે, પણ તારી મોટી બેન રૂપા હજી સુધી ઘરે પાછી નથી ફરી. શું રૂપા દીદી હજી ઘરે નથી પહોંચી? ના સ્વાતિ, આટલી સુંદર છોકરી અડધી રાતે બહાર હોય તો એના પર કેવા કેવા જોખમ આવી શકે છે તું સારી રીતે જાણે છે. પણ પપ્પાએ પોલીસને જાણ તો કરી હશે ને? તારા મમ્મી પપ્પા આબરૂના ડરે મૌન પાડીને બેઠા હશે. મને કે તો ડર લાગે છે. હવે તો મારો ડર પણ વધી રહ્યો છે. રૂપા તો રૂપનો અંબાર છે ને એકલી છોકરી બહાર હોય ત્યારે એની સાથે કેટલી અઘટિત ઘટનાઓ બની શકે છે એ વિચારીને તો મને ધ્રુજારી છૂટે છે. આગ તો મેં લગાડી દીધી છે, હવે જોઉં છું કે સ્વાતિ આમાં કેવી રીતે હુમાય છે. તમારી વાત સાચી છે. જો દીદી કોઈ મુશ્કેલીમાં હશે તો એનો જવાબદાર કોણ? ના, હું આવી રીતે અહીંયા હાથ પર હાથ ધરીને નહીં બેસી શકું. મારે પોલીસને જાણ તો કરવી જ પડશે. એક વાત કાન ખોલીને સાંભળી લે છોકરી, આ ઘરમાં પગ તે તારી મરજીથી મૂક્યો છે, પણ અહીં શ્વાસ પણ લેવો હશે તો મારી પરવાનગીની જરૂર પડશે. શું થયું? હું વિચારું છું કે હું આગળની બહાર કેવી રીતે જઈશ, અને હું ગઈ અને કોઈને ખબર પડી ગઈ તો? સ્વાતિ દીકરા, હું છું ને, તું ચિંતા ના કરીશ. હું છું તારી સાથે, તું જરા પણ ચિંતા ના કરીશ. પાક્કું? હા હા પાક્કું. એમ પણ તું ક્યાં કોઈ ગુનો કરવા જઈ રહી છે? અરે તું તો તારી મોટી બહેનની પૂછપરછ કરવા જઈ રહી છે, અને એના માટે 100 વાર જઈ શકે છે. પણ મારું મન નથી માની રહ્યું. હું આટલું કહી રહી છું તોય તારું મન નથી માની રહ્યું? ટેન્શન ના કરીશ, હું અહીંયા બધું સાચવી લઈશ. હું તારું દુઃખ સમજી શકું છું સ્વાતિ. આટલું શું વિચારે છે? કહ્યું ને કે હું તારી સાથે છું. જા તું. જા તું. રાહુલ તો આવી ગયો, પણ આવવામાં એટલું લેટ કેમ કર્યું હતું? કંઈ કામ હતું એટલે લેટ થઈ ગયું. કંઈ વાંધો નહીં, તું જલ્દીથી મોઢું ધોઈ લે. મેં આપણા બંને માટે જમવાનું ઓર્ડર કરી દીધું છે, આપણે સાથે બેસીને જમશું. હું જમીને આવ્યો છું રૂપા, અને કંઈ ઓર્ડર કરતા પહેલા મને ફોન તો કરવો હતો. હવે બધું વગર છે ને? આઈ એમ સોરી રાહુલ, પણ મને લાગ્યું કે તને ભૂખ લાગી હશે, પણ તે તો આવીને મારી સામે પણ ના જોયું. તું જોતો ખરી, હું કેટલી રેડી થઈ છું તારા માટે, પણ તે એક પણ વખાણ પણ ના કર્યા આવીને. હું ક્યારની તારી રાહ જોતી હતી, અને તારી રાહ જોતા જોતા ક્યારે મારી આંખ લાગી ગઈ મને ખબર જ ના રહી. ભલે આ લો સ્ટાન્ડર્ડ રહી, પણ આનું રૂપ તો માનવું જ પડશે. શું ફક્ત મારા માટે રેડી થઈ છે એમ? હા, ફક્ત તારા માટે.
તો એમાં અલગથી વખાણ શું કરવાના? તારા પરથી તો મારી નજર જ નથી હટતી. તું તો હંમેશા મારી આંખોમાં જ વસેલી હોય છે. અચ્છા રાહુલ, તું એક વાત માનીશ મારી? બોલ, શું કેવું છે તારે? રાહુલ, આપણે કાલે જ બધાને આપણા વિશે કહી દઈએ. પાટીદાર પરિવારમાં તો બધા તારું જ માને છે ને, અને બિઝનેસમાં પણ તારું જ ચાલે છે ને. તું એકવાર કહીશ ને તો તને ક્યારેય કોઈ કઈ વસ્તુની ના નહીં પાડે. રાહુલ, ચાલ ને આપણે જલ્દી લગ્ન કરી લઈએ. રાહુલ, હું વધારે ટાઈમ સુધી આવી રીતે એકલી નહીં રહી શકું, એટલે જ કહું છું, જલ્દી કંઈક કર. ચાલો, અત્યારે કોઈ છે નહીં તો વાંધો નહીં આવે. અને કોઈ ઉઠે એ પહેલાં તો હું પાછી પણ આવી જઈશ, એટલે કોઈને ખબર નહીં પડે કે હું બહાર ગઈ હતી. એક મિનિટ ઉભા રહો. તમે ઈચ્છો કે ના ઈચ્છો, આ સરસ્વતી પૂજા ભંડાર ચલાવતી સામાન્ય છોકરી તમારી પત્ની છે, મિસ્ટર સિદ્ધાર્થ પાટીદાર. પત્ની? અરે આ ઘરના ખૂણામાં પડેલી એક ધૂળ સમાન છે તું. ભલે હું કોઈ ખૂણામાં પડી રહું, પણ સત્ય એ જ છે કે તમે મારી સાથે આ એક છત નીચે રહેવા માટે મજબૂર છો. ત્યારે અડધી રાતે કોણ આવ્યો છે? કોઈ તમે અત્યારે આટલી મોડી રાતે અહીંયા શું કરી રહ્યા છો? સિદ્ધાર્થ, બહુ મોટો અનર્થ થઈ ગયો છે. આખું ઘર મુશ્કેલીમાં મુકાઈ જાય ને એવું કંઈક બન્યું છે. એટલે મને તો કહેતા પણ ફાળ પડે છે, પણ જો આજે તને નહીં જણાવું ને તો આપણું નાક કપાઈ જશે. કોઈ થયું છે શું? ક્લિયર કહેશો? બહુ મોટો પ્રોબ્લેમ થયો છે, જે તે સપનામાં પણ નહીં વિચાર્યું હોય. વાત જાણે એમ છે કે ફરી પાછી એ જ વાત. આખો દિવસ બસ લગ્ન લગ્ન લગ્ન, એના સિવાય બીજું કઈ તું વિચારી પણ શકે છે કે નહીં? રાહુલ, તું કેમ આવું બોલે છે? અને મેં તો હમણાં લગ્નની જ વાત કરી ને, એમાં મેં કયો મોટો ગુનો કરી દીધો? આઈ એમ સોરી રૂપા, રિયલી સોરી. ક્લાયન્ટના કામના ટેન્શનમાં બધો ગુસ્સો તારા પર નીકળી ગયો. પ્લીઝ મને માફ કરી દે. ના રાહુલ, વાંક મારો પણ છે. તું હમણાં જ આવ્યો અને મારે તને આવી રીતે હેરાન ના કરવો જોઈએ. તો હવે બધી જ વાતો ભૂલી જઈએ અને અત્યારે ફક્ત તું અને હું જ છીએ. થેન્ક ગોડ. આ રાહુલનું રિએક્શન જોઈને લાગે છે કે એને હજી સુધી સ્વાતિ વિશે કંઈ ખબર નથી પડી.
એટલે ન્યૂઝની પણ ખબર નથી. જો ખબર હોત તો એ અત્યારે મને કંઈક તો પૂછત. બચી ગઈ હું. બસ હવે તો જલ્દીથી આ ઘરની વહુ બની જાઉં ને એટલે મારી જિંદગી સુધરી જાય. જેટલા નાટક કરવા હોય એટલા કરી લે રૂપા. બસ એકવાર સિદ્ધાર્થનું રિસેપ્શન પતી જવા દે, પછી તું 100 જન્મ લઈશ તોય રાહુલ તારા નસીબમાં નહીં હોય. તું તો શું, તારો પડછાયો પણ મારી લાઈફથી દૂર કરી દઈશ. અરે વાહ મીનાક્ષી, તો શોર્ટ સર્કિટ કરાવી દીધો આ બંનેની લાઈફમાં. હવે એવી આગ લાગશે કે કોઈ પાણી નાખશે ને તો પણ નહીં ઓલવાય, પણ ભડકો થશે. સિદ્ધાર્થ, વાત જાણે એમ છે કે સ્વાતિ એના રૂમમાં નથી. હું સ્ટોર રૂમમાંથી પસાર થઈ રહી હતી તો રૂમનો દરવાજો ખુલ્લો હતો અને રૂમ આખો ખાલી હતો. તો એમાં હું શું કરું ફોઈ? એ મારો વિષય નથી. એને જે કરવું એ કરે, જ્યાં જવું હોય ત્યાં જાય. આઈ ડોન્ટ કેર. ઇનફેક્ટ હું એનાથી જેટલો દૂર રહીશ ને એટલું મારું મન વધારે શાંત રહેશે. સિદ્ધાર્થ, તું આવું ના બોલ. મગજ શાંત રાખીને વિચાર. એ બધાય ન્યૂઝમાં તમારા લગ્નના ફોટા છપાઈ ગયા છે. સો વોટ? એટલે બધાને ખબર છે કે સ્વાતિ ઓફિશિયલી તારી પત્ની છે. એ ક્યાંય પણ જશે, કંઈ પણ કરશે તો એ તારા માટે ચિંતાનો વિષય બની જશે. કંઈ પણ અનર્થ થશે તો એના છાંટા તારી પર જ ઉડશે. એટલે વિચારવું તો તારે પડશે જ. આમ પણ એક ગરીબ છોકરી સાથે તારા લગ્ન થઈને તારું નાક તો કપાયું જ છે, અને અડધી રાત્રે લોકો સિદ્ધાર્થ પાટીદારની પત્નીને આમ રસ્તે રજાતી જોશે તો શું આબરૂ રહેશે? અને તું તો એના ખાનદાનને ઓળખે જ છે. એની મોટી બહેન રૂપા લગ્નના દિવસે જ બીજા છોકરા સાથે ભાગી ગઈ. હવે અડધી રાત્રે સ્વાતિ કઈક આવું કાંડ કરીને બેસશે તો આપણે બધાને શું મોઢું બતાવીશું? અરે આપણે તો સોસાયટીમાં રહેવાને લાયક નહીં રહીએ સિદ્ધાર્થ. કોઈ આણે હવે એની બધી જ હદ વટાવી દીધી છે. હું એને છોડીશ નહીં. બસ એકવાર તું આ ઘરમાં પાછી આવી જા, પછી જો હું તારી શું હાલત કરું છું. હવે તને તારી સાચી જગ્યા સમજાવવી ખૂબ જરૂરી છે. તને લાગતું હશે કે આ તારા ઘરની પૂજા ભંડારની દુકાન છે, પણ આ સિદ્ધાર્થ પાટીદારનું ઘર છે, અને અહીંયા મારી મરજી વગર કશું જ નથી થતું. ત્યાં જ ઊભી રહેજે. એક સ્ટેપ પણ આગળ ના વધારીશ. મોઢું છુપાવવાથી તારા પાપ નહીં છુપાઈ જાય. તું આ ઘરમાં નથી એ મને ખબર હતી, અને હવે તું રંગે હાથ પકડાઈ ગઈ છે. આ ઘરમાં તારી મરજી ચલાવવાનું પરિણામ કેટલું ભયાનક આવે છે એનો અંદાજ તને હવે આવશે. અત્યારે યારી ટેપ પર સારી સતત તમે પાઠ છે અને મને પણ છે નથી.